જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બજાર કરતાં પણ સારા એકદમ સરસ એવા લાડુ બનાવીશું। મોતીચૂરના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો લાડુ બનાવવા માટે આપણે એક બાઉલમાં આવી રીતે ચણાનો લોટ લઈશું અને ચણાના લોટને થોડો થોડો કરીને ચાળી લેવાનો છે। 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને આવી રીતે ચાળીને લઈ લેવાનો છે। ચણાના લોટને ચાળીને લેવાથી તેમાં જે આ ગાંઠા હોય તે બધા ગાંઠા દૂર થઈ જાય છે અને એકદમ ગાંઠા વગરનું બેટર બનીને તૈયાર થાય છે। એટલે આવી રીતે હાથની મદદથી ગાંઠા તોડી લેવાના અને ચાળી લેવાનો છે લોટને। બીજો આપણે અડધા કપ જેટલો લોટ લીધો છે, એટલે આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તો તેને પણ આપણે ચાળી લેવાનું છે। તો હવે આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે પહેલાં, અને જેમ જરૂર પડશે એમ આપણે લેતા જઈશું। તો અત્યારે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે અને આવી રીતે મિક્સ કરતા જઈશું। બીજું પાણી છે તે પણ આપણે લઈ લઈશું અને થોડું મિક્સ કરી દેવાનું છે। અને આપણે બીજો કપ પાણી લીધું છે, તેમાંથી આપણે થોડું પાણી લઈશું અને મિક્સ કરી દઈશું। જેમ પાણીની જરૂર પડે એમ આપણે પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે। એકસાથે પાણી નથી લેવાનું, નહીં તો લોટમાં ગાંઠા પડી જતા હોય છે। તો જો આપણે 2 ચમચી જેટલું પાણી લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। એકદમ સરસ એવા લાડુ બનીને તૈયાર થશે। આવી રીતે અત્યારે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે, તો ઘરે જ આપણે લાડુ બનાવીને પ્રસાદમાં ધરાવી શકાય છે। હજી થોડી આપણને બેટરની કન્સિસ્ટન્સી ઠીક લાગી રહી છે, તો જો આપણે 1 ચમચી જેટલું પાણી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ એવું લીસું આપણું બેટર બનીને તૈયાર થયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે એક ધારમાં પડે છે, ચમચામાંથી જોઈ શકો છો। આવી રીતે ગુંદી પડે એવી કન્સિસ્ટન્સી છે, તો આવું બેટર બનાવવાનું છે। અને આપણે 1.5 કપ ચણાનો લોટ લીધો હતો, તો તેની સામે 1.5 કપ પાણીની જરૂર પડી છે। આપણે જોઈ શકો છો બીજો અડધો કપ પાણી વધ્યું છે, એટલે 1.5 કપ ચણાનો લોટ હતો તો 1.5 કપ પાણીની જરૂર પડી છે। અને થોડું ઘણું વધારે કે ઓછું થઈ શકે છે, પણ બેટર આપણે આવું રાખવાનું છે, એક ધારમાં પડે એવું બેટર રાખવાનું છે। તો હવે આપણે બુંદી બનાવી લઈશું અને પછી તેના લાડુ બનાવીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે જારો લીધેલો છે, તમે કોઈ પણ કાણાવાળી વસ્તુ હોય તે લઈ શકો છો। તો આપણે આવી રીતે જારો લીધેલો છે અને જારા ઉપર આવી રીતે ચમચાની મદદથી બેટર મૂકી દઈશું અને જારાને આપણે થોડો ઉપરની સાઈડ રાખીશું। તો જોઈ શકો છો નીચે સરસ એવી ગોળ ગોળ બુંદી પડી રહી છે। જારાને હલાવવાનો નથી, તેની જાતે જ બુંદીને નીચે પડવા દેવાની છે। જોઈ શકો છો તેની જાતે જ બુંદી નીચે સરસ એવી પડી રહી છે। તો બુંદી પડી જાય પછી જારાને હલાવ્યા વગર આપણે લઈ લેવાનો છે। જોઈ શકો છો એકદમ સરસ એવી બુંદી પડી ગઈ છે અને આપણે તેને આવી રીતે ફેરવી લઈશું। અને બુંદીને તળાતા જરા પણ ટાઈમ નથી લાગતો, તેને આવી રીતે ફેરવી લઈશું આપણે। બુંદી પડી જાય પછી થોડી વારમાં તે ક્રિસ્પી થઈ જાય છે। થોડી ક્રિસ્પી થાય એટલે આપણે લઈ લઈશું બુંદીને। તો જોઈ શકો છો બુંદી આપણી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, તેને આપણે જારામાં લઈ લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ એવી ગોળ ગોળ બુંદી બનીને તૈયાર થઈ। તો હવે આપણે આ બુંદીને આવી રીતે એક વાસણમાં લઈ લઈશું અને બીજી વારની બુંદી પાડતી વખતે જારાને આપણે સાફ કરી લેવાનો છે અને ફરી પાછું તેના ઉપર બેટર મૂકી દઈશું અને આવી રીતે બુંદીને નીચે પડવા દેવાની છે। જારાને હલાવવાનો નથી, આવી રીતે બુંદી પાડી લેવાની છે, એકદમ આસાનીથી પડી જાય છે। જો આવી રીતે તમે બુંદી બનાવશો તો તમારી બુંદી પહેલી વારમાં જ સરસ એવી બનીને તૈયાર થશે। તો હવે આપણે જારાને લઈ લઈશું।
જોઈ શકો છો એકદમ સરસ એવી બુંદી પડી ગઈ છે. આપણે બુંદીને ફેરવી લઈશું. તો બુંદી ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે લઈ લઈશું. જોઈ શકો છો અવાજ ઉપરથી ખબર પડે કે આપણી બુંદી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે તેને લઈ લઈશું અને આવી રીતે બધી બુંદી પાડી લઈશું. તો જોઈ શકો છો આપણે એવી જ રીતે બધી બુંદી તળી લીધી છે. જોઈ શકો છો આપણે બધી બુંદી આવી રીતે તળી લીધી છે. તો જોઈ શકો છો આપણે 1.5 કપ ચણાનો લોટ લીધો હતો તો તેમાંથી કેટલી બધી આપણે બુંદી બનીને તૈયાર કરી છે. એકદમ સરસ એવી બુંદી બની ગઈ છે. હવે આપણે આ બુંદીને થોડી ઠંડી કરી લઈશું અને ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું. તો ચાસણી બનાવવા માટે આપણે 1.5 કપ જેટલી ખાંડ લેવાની છે. 1.5 કપ ચણાનો લોટ લીધો હતો તો 1.5 કપ ખાંડ લઈ લઈશું અને 1 કપ જેટલું પાણી લઈ લઈશું. તો હવે આપણે ખાંડને ઓગાળી લેવાની છે. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહીશું. તો ખાંડ ઓગળી ગઈ છે. આપણે કોઈ તાર નથી બનાવવાનો. થોડી ચીકાશ પડતી આપણે ચાસણી કરવાની છે. થોડું આવી રીતે ચીકાશ પડતું થાય એટલે આપણે ચાસણી કરવાની છે. તો આપણે થોડો ઓરેન્જ ફૂડ કલર લીધો છે. એકદમ સરસ એવા દુકાનમાં જે લાડુ મળે એવા લાડુ બનાવવા માટે થોડો આપણે કલર લીધેલો છે. 1 ચપટી જેટલો જ આપણે ઓરેન્જ ફૂડ કલર લીધો છે. કલર લઈ અને આપણે હલાવી લઈશું આવી રીતે. અને હવે આપણે એલચી પાવડર લીધેલો છે. એલચી પાવડર લઈ અને હલાવી લેવાનું છે. તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે મિક્સર જાર લઈશું અને બુંદી થોડી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે મિક્સર જારમાં બુંદીને લઈ લઈશું. જો આખા બુંદીના લાડુ બનાવવા હોય તો આવી રીતે બુંદીને ચાસણીમાં એડ કરીને લાડુ બનાવી શકાય છે. પણ આપણે બુંદીને થોડી ક્રશ કરી લઈશું. તો આવી રીતે ક્રશ કરી લેવાની છે. ઢાંકણ ઢાંકીને આપણે મિક્સરમાં ચાલુ બંધ કરીને પીસી લઈશું. તો જોઈ શકો છો આપણે આવું મિક્સર ચાલુ બંધ કરીને પીસવાનું છે. એકસાથે મિક્સર નથી ચલાવવાનું. તો આવી રીતે અધકચરું પીસી લેવાની છે બુંદીને. તો હવે આપણે આ બુંદીને આવી રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને એ મિક્સર જારમાં આપણે બીજી બુંદીને પીસી લઈશું. મિક્સર ચાલુ બંધ કરીને પીસવાનું છે. એકસાથે નથી પીસવાનું. હવે આ બુંદીને પણ આપણે એવી જ રીતે પીસી લઈશું. તો આ બુંદીને પણ આપણે એવી જ રીતે પીસી લીધી છે. તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. તો જોઈ શકો છો આપણે બધી જ બુંદીને પીસીને આવું મિશ્રણ તૈયાર કરી લીધું છે. એકદમ દરદરું મિશ્રણ તૈયાર કરી લીધું છે. તો હવે આપણે લાડુ બનાવીશું. તો હવે આપણે જે ચાસણી બનાવી હતી તેનો ગેસ ફરી વખત આપણે ચાલુ કરી દીધું છે. ગેસની ફ્લેમ ચાલુ કરી અને થોડી ગરમ કરી લઈશું ચાસણીને. તો ચાસણી ગરમ થઈ ગઈ છે. હવે આપણે જે આ મિશ્રણ બનાવ્યું છે તેને આપણે લઈ લઈશું અને આવી રીતે હલાવી લેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. ધીમા ગેસે હલાવી લેવાનું છે. તો આવી રીતે મિશ્રણને હલાવી લેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો મિશ્રણે બધી ચાસણી એબ્ઝોર્બ કરી લીધી છે અને એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને લાડુ બને એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જોઈ શકો છો મિશ્રણ આપણે હાથ અડાડી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે અને આપણે આમાં 1 ચમચી જેટલું ઘી લઈ લીધું હતું. તો હવે આપણે જેટલી સાઈઝના લાડુ બનાવવા હોય એટલી સાઈઝનું મિશ્રણ હાથમાં લઈ લેવાનું છે અને આવી રીતે લાડુ બનાવી લેવાના છે. આવી રીતે એકદમ આસાનીથી બની જાય છે. જોઈ શકો છો એકદમ સરસ બજારમાં મળે એવો જ આપણો મોતીચૂરનો લાડુ બનીને તૈયાર થયો છે. તો આ લાડુને આપણે આવી રીતે પ્લેટમાં મૂકી દઈશું અને એવી જ રીતે બીજો લાડુ પણ બનાવી લઈશું. એકદમ આસાનીથી બની જાય.
જોઈ શકો છો એકદમ સરસ લાડુ બનીને તૈયાર થયો છે. તો એવી જ રીતે આપણે બધા લાડુ બનાવી લેવાના છે. 1 કિલો ઉપર લાડુ બનીને તૈયાર થશે. આપણે 1.5 કપ ચણાનો લોટ લીધો છે, તો 1.5 કપ ચણાના લોટમાંથી 1 કિલો જેટલા લાડુ બનીને તૈયાર થશે. જોઈ શકો છો આવી રીતે આપણે બધા લાડુ વાળી લેવાના છે. તો જોઈ શકો છો આપણે બધા લાડુ આવી રીતે બનાવી લીધા છે અને જોઈ શકો છો તમે કેટલા બધા આપણા લાડુ બનીને તૈયાર થયા છે. 1 કિલો ઉપર લાડુ બનીને તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા મોતીચૂરના લાડુ. તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બનીને તૈયાર થયા છે. બજારમાં દુકાનમાં મળે એના કરતાં પણ સરસ અને સસ્તા આપણે લાડુ બનાવીને તૈયાર કર્યા છે. તો તમે પણ આવા મોતીચૂરના લાડુ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મોતીચૂરના લાડુ કેવા બન્યા છે.